ઓકે તો જય માતાજી, જય શ્રી રામ, નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મોજમાં મોજમાં જે છે આપણા વ્લોગ જોતા બધા આનંદ મંગળ ખિલખિલાટ જ હોય. અને આજના વ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે હટાહટી. इतनी जल्दी क्या? अभी तो मैंने स्टार्ट किया है. અને જોતા રહીજો આપણે શું કરવાનું સમજો. એની ભાઈ અત્યારમાં હુઈ ગયા છે અને ઉઠી ગયા છે, બધું કરે. હું પણ ન્યા હું છે પણ હું છે આમ તો જો એની દાઈ જો साले मजाक बना के रखते हो. દાઈ જો એને ખીસ ચડાઈ તો જો તમે જોવો તો ખરા તમે. હાલો જોતા રહીજો આપણે બહાર જઈને શું કરીને બધું જોતા જ રહીજો છેલ્લે સુધી. એ વાત ઉપર એક લાઈક કરી દેજો હટાહટી. મિત્રો આપણે મહારાણી લઈને જવાનું છે. क्या बोला तूने? કી મહારાણી? હા ઈ મહારાણી નહીં, જો આ મહારાણી, બરોબર? तू समझा? हाँ. नहीं तू समझा नहीं. અને જેકે ની ગાડી, જેકે આપણે શું લેવા જવાનું? દુઃખના ડુંગર ભાંગા છે ને રિપેરિંગ આખી સરકારી છે. આ ગાડી રે સરકારી. સરકારી ગાડી થઈ ગઈ, ગમે ઈ લઈને હાલતું થઈ જાય. એવું છે. રિપેરિંગ માટે જાય. જો જેકે ગાડી ઉપર દુઃખના ડુંગર ભાંગા. શું કરવાનું મિત્રો? દુઃખના ડુંગર ભાંગા કાંઈ વાંધો ને, આગળ સુધી જોતા રહીજો. 1 hour later. તો મારા અમુક ભાઈઓ બહેનો समझ रहे हो? આપણે પગી ગયા છીએ અમરેલી. જો જે કે તારે સોફામાં લાંબા થયા છે, બરોબર છે. માસાની દુકાન આવ્યા, જો આપણે માસાને ઘેરે જ આવ્યા. જો આપણા માસા, શું માસા મજામાં? વાહ ભાઈ વાહ. જો હવે ડિસ્કવર રિપેરિંગ કરવાનું છે, એ કામકાજે આવ્યા છે, બરોબર? તો જોતા રહીજો છેલ્લે સુધી. તો જો મિત્રો, ફાઇનલી આપણો મોટો ભાઈ આવી ગયો છે દાળ પકવાન ખાવા માટે સ્પેશિયલ. અને જો દાળ પકવાન આવી ગયા છે કે તો હટાહટી લેવાય મળશે આગળ. દાળ પકવાન બહુ ગમે કાંઈ છે, બહુ ભાવ ને તમને? વાહ ભાઈ વાહ. અને ગાડીનું શું થયું? ગાડી કેમ નથી? ગાડી હાઈ દે મળશે. બસમાં જવાનું થાય ને હવે? હા બસમાં જવાનું હવે. મરી ગયા ગયા તો કાંઈ વાંધો નહીં, બરોબર? તમે જોતા રહીજો. ગાડી કોઈકના સંદાની છે ને, બૂસ મારી ગયા જવું આપણે, બરોબર? જો મિત્રો આપણે ગાડી રિપેર કરવા આવ્યા હતા ને, આવી ક્યાં જો રમકડાની દુકાને. હે કાંઈ નક્કી છે કે આપણું? કાંઈ નક્કી છે ક્યાં નીકળીને શું કરીને? હે આવું ખાતું છે, બોલો આવું ખાતું છે. અહીંયા શું લેવા આવ્યા છે ને, એ તમે જોતા રહીજો છેલ્લે સુધી. મિત્રો જે કેરે હોય ને એટલે આમ જો આનંદ હોય. લસ્સી ને પેલું આન તેન પેલું ભૂંગળી તો હરખી કરે. કેમ થઈ છે કે નથી થતું? કાંઈ વાંધો ને, હાલો એક નંબર છે. હાલો લસ્સી પી લઈ અને પછી વસ્તુ લીધી છે ને એ ઘરે જઈને તમને બતાવવાની. ફાઇનલી મિત્રો આપણે પ ભરાવાનો સમય આવી ગયો છે. પેટ્રોલ પંપે આવી ગયા છે. કાયદેસર પ ભરાઈ દે, બરોબર ને? જે કે હા એમ જ હોય ને. કેટલાનું નખવી? આગળ આવી છે. હાલો જીરો ચેક કરો. ઓકે હાલો રેડી. હા આંકડા તો ભાઈ જ જાય છે. 150 रुपया देगा. એટલે આ તો બહુ છૂટા લે. સીધા 150 થઈ ગયા છે. જો 150 નું પાવ ભરાયો છે, બરોબર? મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે ને, આમ જો આ ગાડી કઈ લઈને ગયા હતા ને કઈ લઈને આવ્યા. હવે ઈ તો હજી બાકી છે. આમ જો તમે હું લેવા ગયા હતા, હું લઈને આવ્યા. આમ જો હે ગાડી રિપેર કરવા ગયા હતા, જે કે ના રમકડા લઈને આવ્યા. શું કરવાનું કયો? એવું છે? अच्छा है मैं अंधा हूँ. તારે શીખવાનું છે? હે હું વાત. ચાલો આગળ ખોલી પછી ખબર પડે હવે કેવો છે એમ. ઓહો શું કરવાનું કયો છે? કેટલા ને આવે છે કે? 700 રૂપિયા. 700 રૂપિયા ને? ઓહો એટલે આ ક્યાં કરવાના હતી? 700 રૂપિયા કેમ થાય? 700 તો બોલો આવડે છે તને કાંઈ આમાં ભલામણ? હે શું આવડે છે? એટલે આમાં તો માઇક ને બધું છે. હું હે ભાઈ તો જોરદાર છે. હું માઇક ને ભાઈ હાલો શીખી જાય ને ત્યારે તમને બતાવે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને અમરેલીથી આવી ગયા હતા. એ તો તમને ખબર જ છે ને. અત્યારે આવ્યો છું સમાજવાડીએ. જો આ જગ્યાએ છે ને બધું એડિટિંગ હું અહીંયા કરવા બેઠો હતો. એડિટિંગ પતાવી દીધું, બરોબર છે? આપણે સમાજવાડી આ સ્લેબ ભરવાનું ઉપલું. તો એ વિડીયો તમારે ગઈકાલે આવી ગયો છે. જોયો નહીં તો જોઈ નાખજો, બરોબર છે? અને સમાજવાડીએ જો કાયદેસર લાઇટ આવી ગઈ છે. મેલડીમાં અહીંથી લાઇટ લીધી છે. અને અહીંયા થોડીક આખી ઈટું અને ઓલા શું કહેવાય બેલા ને એવું બધું હતું. એ લઈને મને ટાઈમ મળ્યો ને એટલા પૂરતામાં છે ને અહીંયા જો પગથિયું બનાવી નાખ્યો હાઈ ક્લાસ. જો તમને બતાવું ઉતરી. જો હાઈ ક્લાસ પગથિયું બનાવી નાખ્યું, થોડુંક આમ ઉપર ચડાય એવું, બરોબર છે? છેલ્લે સીધી જોતા રહીજો. હજી તો આપણે જેકેન ગાડી અમરેલી મૂકી છે ને એ અહીંયા લેવા જવાની છે, કેમ કે આપણે મોટભાઈની ગાડી લઈને આવ્યા છીએ. એ ગાડી પાસે અમરેલી દઈ દેવાની છે. અને જેકેની છે ને ડિસ્કવર લઈને આવવાનું છે. અને આમ જો શીતલામાં છે ને આપણી ઓફિસે કોઈક બેઠું. ચાલો હું તમને બતાવું કોણ છે નહીં.
ઓહો આમ જો કેટલા પબ્લિક બેઠા જયલો અને સૂર્યદીપ સજિત્રા સાહેબ ને અને ઓહો આ તો જો ભાઈ ભાઈ પીલો હે પીલા હું હાલે શાંતિ ને ભાઈ ભાઈ જયલા એલા જયલા ભાઈ ફોન છે रुको जरा सबर करो હે વાહ એમ હા ભગવાન નાનું એવું નાગનું બસવું છે હો પીલા જયલા વાંહે તો શું કરો અહીંયાથી चलो भाई देखो अब मैं क्या करता हूँ તો મિત્રો અમારે અત્યારે આવી ગયા છે દશેરા ને મારા પપ્પા કામેથી આવ્યા ને જલેબી લઈ આવ્યા કેવા કલરની જલેબી ખબર નથી પડતી કેસરી કલરની જો છે ને મારા પપ્પા લઈ આવ્યા છે ક્યાંથી લઈ આવ્યા પપ્પા આવી કેસરી કલરની બળેલ પીપળિયાથી એટલે આ ભાઈ તું તો શાંતિ રાખ તને ગળ્યું ખાવા ના પડી છે ને પછી વાળ ખરે ખબર છે ને एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं હે જો જો તોય દીધું ને ગળ્યું ખાવા ના પડી આગી હાલો તો આપણે છે ને જલેબી ખાઈ લી મને જલેબી બહુ વાલી એટલે છે ને મારા પપ્પા લઈ આવ્યા છે જલેબી બરોબર છે નિરાતે ખાઈ લો પેલા મિત્રો આપણે જો જે પીલાનો આપણે ઇંતજાર હતો ને પીલો મળી ગયો છે એમ જો પીલા કેટલા વીણા આજના अबे जल्दी बोल कल सुबह पनवेल निकल પૈસા આપણે ક્યાં વીણવા ગયા તો તું ઓલા પણ જાશો ને ઓલા બેન પાર્ટીમાં ક્યાંક અત્યારે લગ્નના સીઝનમાં ઓલા વીણવા ક્યાંક ભાડે જાશો मारो मुझे मारो मारो मुझे मारो मारो ના નહીં તો ઓલો પીલો હાસી ને આ પીલો હા પીલો આ મને તો આ પીલો કેતો હતો આ પીલો કેતો હતો મને ઈ કે ઈ જાય છે ભાડે દાડી ઈ કે વીણવા એટલે મેં કીધું પૂછી લઉં એમ આપણે એવું કરી बहुत पैसा है अपने पास तिजोरियां भर रही हैं इतना पैसा है कि खत्म ही नहीं हो रहा નહીં ઓલો પીલો હોય છે હવે એવું નથી કરતો તું ત્રીજો પીલો તારી ભૂલ થઈ છે હા તો હાલો ત્રીજો પીલો છે ત્રીજા પીલાને ગોતવાનો છે તો પીલો આવી ગયો કયો આ પીલો હે પીલા मेरे को तो ऐसा धक धक हो रहा है કેટલા વીણા આજના હું કેટલા વીણે તું ઓલા જાશો ને બેન્ડ વાજા બોલા પડે વીણવા વાત દાડી कैसा लगा मेरा मजाक કેમાં હતો બાપા સીતારામ બેન પાર્ટીમાં હે પીલા આ જતો ને આ પીલો જતો કિશુબેન આવી ગયા છે રમવા માટે ઝૂલામાં એને બહુ ફરવું બહુ કેમ કરું હે ફેરવું કેમ ફેરવું એમ ફેરવું હાલ હાન 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 હાલો ગાડી ઉપડી જા કિશુબેન ની હાન 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 अरे मुझे चक्कर आने लग गया ફાઇનલી મિત્રો છે ને આપણે જમી કારવીને જલેબી ફાફડી આ તે પેલું તેલું ઢીકડું બીકડું બહુ મજા આવી ગઈ ખાવાની चल झूठा બરોબર ખાઈ પીને આપણે છે ને નવી જગ્યાએ આવ્યા બોલો તમને કઈ દેખાય પાછળ કઈ દેખાય જો બતાવું ભાઈ લોગને જો ક્યાં બેઠા ખબર કોઈને ખબર નથી આમ જો નવી જગ્યા ગોતે પીલો ને બીલો ને આ હીરકો ને જો નવી જગ્યા ગોતે ઉસું જોવાનો ટાઈમ નથી બોલે એની ભાઈ એટલા વ્યસ્ત છે એટલા પૈસા નકરા પૈસા કમાય ક્યાં જાય એની જ ખબર નથી પડતી સમજ્યા આવું છે તો છેલ્લે સુધી આપણે તમે વિડીયો જોઈએ ને તો પહેલા લાઈક કરી નાખજો નાની ગમતી કોમેન્ટ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા જય માતાજી જય શ્રી રામ Yeah.